નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ નવસારીથી. નવસારી શહેરમાં વરસાદને લીધે નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. ડાંગ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા અંબિકા નદીના જળસ્તરમાં ખાસ વધારો થયો છે. આથી શહેર અને નજીકના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. મહુડી પુણી બ્રિજ પણ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો માટે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ઘણી જગ્યાઓ પર પાણીની ભારે વહેતી લહેરોના કારણે વાહનો ધીમા ગતિએ ચલાવવામાં આવ્યા હતા અને કેટલીકવાર વાહન ચાલકોને રાહ જોવી પડી હતી. સ્થાનિક પોલીસ અને નગરપાલિકા દ્વારા માર્ગદર્શન આપતા લોકોને સલામતી સૂચનો આપવામાં આવ્યા હતા. અંબિકા નદી અને અન્ય નદીઓના પાણીના સ્તર વધતા તાજા પરિસ્થિતિ પર મોનિટરિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. પોલીસ અને સંચાલન વિભાગે લોકોને દૂર રહેવું, ખુલ્લા વિસ્તારોમાં ન જવું અને ડાંગરવાળા માર્ગો પર સાવચેતી રાખવાની સલાહ આપી છે. સ્થાનિક લોકોએ પણ સમજદારી દર્શાવી અને પાણી ભરેલા વિસ્તારોમાં વાહન ચલાવવાનું ટાળ્યું. આ જાગૃતિના પગલાંને કારણે આ મુશ્કેલીઓમાં ઓછું નુકસાન થયું. જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર BR મેથીવાલા દ્વારા માહિતી આપવામાં આવી છે કે તંત્ર એલર્ટ પર છે અને SDRF ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. જિલ્લા કંટ્રોલ રૂમને કાર્યરત રાખી તાજેતરના હેતુ માટે દેખરેખ રાખવામાં આવી રહી છે. બપોર સુધીમાં અંબિકા નદીના કિનારામાં પાણી ભરાવાની ઘટનાઓ નોંધાઈ છે, જેના લીધે નાગરિકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં ખતરા પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં ઉપરવાસના જિલ્લાના તાલુકા અને વિસ્તારો જેમ કે આહવા, ડાંગ તેમજ સાપુતારામાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અત્રેના નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામેલ છે. નવસારી જિલ્લાની મુખ્ય 3 નદીઓ હાલની સપાટી 14 કલાકે અંબિકા નદી 31.48 ફૂટ, ભયજનક 28 ફૂટ તથા પૂર્ણા તથા કાવેરી નદી ભયજનક સપાટીથી નીચે છે. જિલ્લામાં આવેલ જૂજ ડેમ 167.60 ફૂટ, કેલિયા ડેમ 113.50 ફૂટ પર છે. આજ રોજ નાના મોટા 19 માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક ઓવરટેપિંગ થયેલ છે. આજ રોજ 14 કલાક સુધી કોઈપણ જાનહાનિ, માનવ મૃત્યુ કે પશુ મૃત્યુ નોંધાયેલ નથી. તેમજ હાલમાં કોઈપણ જગ્યાએ સ્થળાંતર કે રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ નિર્માણ પામેલ નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબિકા નદીના નીચાણવાળા વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે સ્થાનિકોને સાવચેત રહેવા જરૂરી જાણ કરવામાં આવેલ છે. તેમજ બંધ થયેલ ઓવરટેપિંગ રસ્તા પર પોલીસ હોમગાર્ડના બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થયેથી રસ્તાઓ પૂર્વવત ચાલુ કરવામાં આવશે. નવસારી જિલ્લા ખાતે હાલ SDRF ટીમ ડિપ્લોય કરવામાં આવેલ છે, જે ટીમને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. જિલ્લાના અને તાલુકાના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે. તેમજ ભારે વરસાદની આગાહીના કારણે પાણી ભરાઈ જતા વિસ્તારોમાં તથા રાહત અને બચાવ કાર્ય માટે જિલ્લા અને તાલુકાના તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓને એલર્ટ